આ દાખલા છે ભાઈ। જે લોકો વ્યસનની પાસે નથી રહ્યા, જે લોકો કુરિવાજો પાસે નથી રહ્યા, જેને પોતાની દીકરીઓને ઘરની વહુઓને એને એક સમાન માની છે, એની જ્યાં સુખ રૂમઝૂમતું આવ્યું છે। કારણ કે ભગવતી સોનલ ને એક જ ગમતું હતું કે મારું ચારણનું ખોયડું હોય ને ઈ હહતું હોય, રમતું હોય, ખિલખિલાટ હોય, આટલું જ ગમતું હતું આ હોનભાઈ। આ મંદિરે માતાજીને પગે નહીં લાગવા આવો ને તો હાલશે, ચારણું નું પગે નો લાગવા આવો ને તો હાલશે, પણ તમારા ઘરમાં જો રોજ હવાર હાંજ ચોખા ઘીનો દીવો થતો હશે, તમારા ઘરમાં બાપ દીકરાને, ભાઈઓને, ઘરમાં બૈરાવને આ બધાને હંપ હશે, બધાએ આનંદથી રહેતા હશે, દીકરીઓ ભણતી હશે, તો માનજો કે હોનબાઈ તમારા ઘરે જ છે, પછી એના મંદિર બનાવવાની છે એવી હોનબાઈ